નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓનું આ તાસની અંદર હું સ્વાગત કરું છું. આજના આ તાસની અંદર એટલે કે ભાગ 5ની અંદર કુદરતી સંસાધનો આપણે જોઈ રહ્યા છીએ. આ કુદરતી સંસાધનોની અંદર આગળનો જે સંસાધન છે એ છે સાગરીય સંસાધન. સાગરીય સંસાધન ને સમજવાનો પ્રયત્ન કરીએ તો સાગરીય સંપત્તિને આપણે બચાવી શકીએ. આ ક્ષેત્રની અંદર પણ કેટલીક સમસ્યાઓ અને કેટલાક જરૂરી ઉકેલોની તાતી જરૂર છે. હવે આપણે એ સમજીએ કે સાગરીય સંસાધન એટલે શું. સૌથી પહેલી વાત તો એ છે કે જળ અને જળના તળિયા સાથે જે સંકળાયેલી જૈવિક અને અજૈવિક પદાર્થો જે છે એને આપણે સાગરીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને સાગરીય સંસાધન કહે છે. કે ભાઈ સમુદ્રના તળિયાની સાથે જૈવિક અને અજૈવિક પદાર્થો જે સંકળાયેલા છે એ બધા સાગરીય સંસાધનોની અંદર આવે છે. દાખલા તરીકે સાગરીય જળ હોય, તેમાં રહેલા પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય, સાગરીય નિક્ષેપ હોય, જૈવિક પદાર્થો, અજૈવિક પદાર્થો, આ બધા પદાર્થો જ. પછી તરંગ ઉર્જા છે, ફરતી ઓટ ઉર્જા છે, આ બધી બાબતોનો સમાવેશ સાગરીય સંસાધનની અંદર થાય છે. અને સાગરીય સંસાધનને સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે માનવ જીવન એની સાથે ખૂબ રીતે જોડાયેલું છે. સાગરીય સંસાધનના અલગ અલગ રીતે અલગ અલગ સ્વરૂપે આપણને મળે છે. એટલા માટે આપણે જોઈએ તો સાગરીય સંસાધનનું વર્ગીકરણ પણ જોવું જરૂરી છે. તો સાગરીય સંસાધનનું જૈવિક સંસાધનોને છૂટા પાડીએ તો એના વૈવિધ્યની અંદર આપણને જુદી જુદી બાબતો જોવા મળે. જુઓ, સાગરીય જીવો સમૃદ્ધિ તથા ભંડાર, સૂર્યપ્રકાશ અને સૂર્યપ્રકાશની પહોંચ, પછી એની સક્રિયતા પર નિર્ભર રહે છે. જૈવિક પદાર્થો જે છે, જૈવિક જીવો છે, એ બધા જીવો તો સમુદ્રના તળિયા સુધી જ્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં સુધી એ આપોઆપ સુરક્ષિત છે. એટલે સૂર્યપ્રકાશ જૈવિક સંસાધનોની અંદર પ્લેન્કટન, પછી ડાયટોમ, સાગરીય ઘાસ, સમુદ્ર ફૂલ, વિવિધ પ્રકારની માછલીઓ, એમાં ઝીંગા, તારા માછલી, કરચલા, આ પરવાળા, આ બધી બાબતો જે છે એ બધી બાબતો એટલે કે આ બધા જૈવિક જીવો જે છે એ સાગરીય સંસાધનની અંદર ખૂબ મોટું પ્રમાણ ધરાવે છે. અને એ પ્રમાણના કારણે માનવ જીવન એની સાથે અનેક રીતે સંકળાયેલો છે. સાગરીય ખનિજની વાત કરીએ નંબર 2 ઉપર વર્ગીકરણની અંદર કે ભાઈ સાગરીય ખનિજ સંસાધન પણ ખૂબ મોટી માત્રામાં છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વિશ્વભરની અંદર સમુદ્ર જે છે એ સમુદ્ર ખૂબ મોટા પ્રમાણમાં, ખૂબ મોટા વિસ્તારની અંદર આવેલો છે. અને સાગરીય જળમાંથી વિવિધ પ્રકારના ખનિજો આપણે જુદા જુદા ક્ષેત્રની અંદર, વિશ્વના કેટલાક ક્ષેત્રોની અંદરથી આપણે મેળવીએ છીએ. એમાં ધાત્વિક ખનિજ હોય તોય ભલે, અધાત્વિક ખનિજ હોય તોય ભલે, અને સંચાલન શક્તિના ખનિજો હોય તો પણ ભલે. આપણે એમાંથી ખાસ કરીને મીઠું, બ્રોમિન, મેગ્નેશિયમ, સોનું, જસત, યુરેનિયમ, થોરિયમ વગેરે જેવી બાબતો, આ બધા પદાર્થો આપણે એની અંદરથી બધા ખનિજો મેળવીએ છીએ. પછી ઉર્જાના સંસાધનો ત્રીજી બાબત છે કે ઉર્જાના સંસાધનો પણ આપણે એમાંથી ખૂબ પ્રાપ્ત કર્યા છે. ખાસ કરીને નંબર 1 ઉપર જોઈએ તો પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જે છે એ પણ સમુદ્રની અંદરથી ખૂબ પ્રાપ્ત થાય છે. સમુદ્રના તળિયેથી આપણે ખનિજ તેલ અને કુદરતી ગેસ પ્રાપ્ત કરીએ છીએ. કેટલાય ક્ષેત્રોની અંદરથી આપણે ખનિજ તેલ પ્રાપ્ત કરીએ છીએ, પછી કુદરતી વાયુ પ્રાપ્ત કરીએ છીએ, અને એના ઘણા એવા સંભાવના યુક્ત ક્ષેત્રો પણ આપણી પાસે છે. અને એના કારણે માનવ અંદાજિત જથ્થા પર પોતાનો વિકાસ આગળ વધારી રહ્યો છે, એવું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. બીજી બાબત એમાં એવા પ્રકારની છે કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પણ એમાં છે. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે જેની કોઈ પરંપરા નથી.
જેની કોઈ માત્રા નક્કી નથી. સમુદ્ર કાંઠે આવતી ભરતી અને ઓઠ તેમજ સમુદ્રના પ્રચંડ તરંગો જે ઉઠે છે એ તરંગો અને ભરતી ઉર્જા એમાંથી મેળવી શકાય છે. એટલે તરંગોની કોઈ માત્રા હોતી નથી, એની કોઈ અવધિ હોતી નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે આ બિન પરંપરાગત સ્ત્રોતો છે કે આપણે એની ભરતી ઓઠનો લાભ લઈ શકીએ, એમાં ઉઠતા તરંગો જે છે તરંગોનો લાભ લઈ શકીએ. આજે વિશ્વમાં એવા પણ સ્થળો છે કે જે 15-15 મીટર ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. તો એ એટલો મોટો જથ્થો પાણીનો એક સાથે કાંઠા તરફ દોડી આવતો હોય તો એ કેટલી મોટી કુદરતી તાકાત આપણને મળે છે. અને આ મોજાઓનો ઉપયોગ કરીને આપણે બીજ ઉત્પાદન પણ કરી શકીએ છીએ. આજની ટેકનોલોજીના કારણે આપણે ઘણા બધા આગળ વધી શક્યા છીએ. એટલે કે કુદરતી તાકાત આપણને જે મળે છે કુદરતી સંસાધનો દ્વારા, એ આપણે આપોઆપ ઉપયોગમાં લઈ અને એનો ખૂબ મોટો બહોળા પ્રમાણમાં ઉપયોગ સાગરીય સંસાધનોનો પણ કરીએ છીએ. પણ હવે બીજી બાબત એ છે કે સાગરીય સંસાધનોની કેટલીક સમસ્યાઓ પણ છે. આ સાગરીય સંસાધનોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ સમજવી જરૂરી છે. કારણ કે માનવ જેની સાથે જોડાય છે એ આપોઆપ એનો ઉપયોગ વધવાનો છે. અને ઉપયોગ વધે એટલે માંગ મોટી થવાની છે. અને માંગ મોટી થવાની છે એટલે સામે રહેલો જથ્થો જે છે એ ખૂટવાનો છે. મેળવવા માટેના પ્રયત્નો વધવાના છે. મેળવવા માટેના પ્રયત્નો જ્યારે વધે છે ત્યારે હંમેશા માનવ સમસ્યાઓ સર્જતો હોય છે. અને આ સમસ્યાઓ કેવી કેવી છે સાગરીય સંસાધનની? તો એક તો અનિયંત્રિત મત્સ્યાયનની પ્રવૃત્તિ થાય છે. કોઈ નિયંત્રણો એના ઉપર નથી. પછી ભારતનો સમુદ્ર કિનારો હોય, પાકિસ્તાનનો સમુદ્ર કિનારો હોય કે અન્ય દેશોના સમુદ્ર કિનારાઓ હોય, દરેક જગ્યાએ અનિયંત્રિત મત્સ્યાયનની પ્રવૃત્તિ ચાલે છે. મત્સ્ય ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે, પણ એનું નિયંત્રણ નથી. જો નિયંત્રણ હોય તો પ્રમાણમાં માછલીઓને બહાર કાઢવામાં આવે તો જ એ સંપત્તિ જળવાઈ રહેવાની છે. એટલે મોટી સમસ્યા આ છે. પછી પારિસ્થિતિક તંત્ર એનાથી જોખમાય છે. સમુદ્રની અંદર થતું પ્રદૂષણ છે જે એ પ્રદૂષણને કોઈ દૂર કરી શકે તો એ આ જળજીવો જ કરી શકવાના છે. હવે આપણે જેને મત્સ્યાયનના ઉદ્યોગની અંદર એનો ઉપયોગ કરીએ છીએ, એના માંસને મેળવીએ છીએ, સાથે સાથે સમુદ્રની સુરક્ષિતતાનો વિચાર ક્યારેય કરતા નથી. એટલે આ પણ મોટી સમસ્યા છે. પછી શહેરીકરણ વધ્યું છે. ખૂબ મોટા શહેરો થયા. શહેરીકરણના કારણે વસ્તી વધારો એકદમ વિસ્ફોટ થયો. દરેક જગ્યાએ દરેક દેશની મોટામાં મોટી સમસ્યા વસ્તી વધારો છે. એટલે શહેરીકરણ ખૂબ આગળ વધી રહ્યું. શહેરો મોટા થયા એટલે સમુદ્રની ખાડીઓ દૂષિત થવા લાગી. સમુદ્રના કિનારાની નજીક મોટા મોટા ઉદ્યોગો સ્થાપના અને આ ઉદ્યોગોનું વેસ્ટ પાણી સમુદ્રની ખાડીઓની અંદર સમુદ્રના કિનારા ઉપર વહાવી દેવામાં આવે છે. અને રસાયણયુક્ત હોય, કેમિકલ્સ યુક્ત હોય, એના કારણે સમુદ્રના કિનારાઓ ખૂબ જોખમાયા. આ બધું પાણી, દૂષિત પાણી અને દૂષિત કચરો જે છે, જૈવિક અજૈવિક પદાર્થોનો દૂષિત કચરો આપણે સમુદ્રના કિનારાઓ પર ફેંકતા હોઈએ, વહાવી દેતા હોઈએ, મોટા મોટા કારખાનાઓની ગટરો ત્યાં સુધી પહોંચાડતા હોઈએ, એના પરિણામે આ બધું પ્રદૂષણ વધ્યું છે. અને એને એક સમસ્યા આપણે ગણી શકીએ. અને સાથે સાથે જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચે છે. કારણ કે આ બધી બાબતોના કારણે અંદર રહેલી જીવસૃષ્ટિ ખૂબ નાશ પામી રહી છે. હવે જો આપણે એનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે વિચારવું જોઈએ કે એની સુરક્ષિતતા પણ વિચારવી જોઈએ. અને જીવસૃષ્ટિને જો બચાવીશું તો જ સમુદ્ર આપણો સુરક્ષિત રહેશે. અને આટલી મોટી સંપત્તિ આપણી પાસે જે કુદરતી છે સંસાધન સ્વરૂપે, એને આપણે જાળવી શકીશું. પછી કિનારા ઉપર જે છે એ આપણે ખનિજ તેલની રિફાઇનરીઓ જે ઊભી કરી છે. વિશ્વભરમાં ઘણી જગ્યાએ ખનિજ તેલ મેળવવા માટે જુદી જુદી રિફાઇનરીઓ ઊભી કરી છે. અને આ રિફાઇનરીઓમાંથી જે કચરો છોડવામાં આવે છે, દૂષિત પાણી છોડવામાં આવે છે, એ બધું સમુદ્રને અંદર જાય છે. અને સમુદ્રના તળિયા
સુધી પહોંચે છે, એના પાણીની અંદર પહોંચે છે, એની અંદર રહેલી જીવસૃષ્ટિને એ નુકસાન કરે છે. પછી સમુદ્રના જૈવ વૈવિધ્યને બચાવવા માટે આપણે એનો એક જ ઉપયોગ કરી શકીએ કે મરીન નેશનલ પાર્ક જો ઊભા કરવામાં આવે તો એનાથી કંઈક સાગરીય જળ સંસાધનને બચાવી શકીએ. ખૂબ ઝડપથી આ સંસાધનને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તમારા અભ્યાસક્રમમાંથી એને દૂર કરવામાં આવ્યું છે, છતાં પણ આપણે આ સંસાધન આપણી રીતે એને સમજી અને ઝડપથી આગળ વધવામાં જઈ રહ્યા છીએ. ત્યાર પછી જે સંસાધન આવે છે એ આવે છે 6 નંબરનું પશુ સંસાધન. પશુ સંસાધન. માનવ જીવન એવા પ્રકારનું જીવન છે કે મુખ્યત્વે પશુઓ પાસેથી હંમેશા પોતાના જીવનની અંદર પશુની ઉપયોગિતાને ધ્યાનમાં રાખી અને પશુ સાથે નાતો જોડ્યો છે. માનવ પશુઓની પાસેથી દૂધ મેળવે છે, માંસ મેળવે છે અને ઊન મેળવે છે. પશુઓના દૂધની અંદરથી બનતી તમામ બનાવટો આજે માનવ પોતાના ખોરાકની અંદર આરોગે છે. ધીમે ધીમે માનવે પશુઓની મૂલ્યતાને સમજતા સમજતા માનવ પોતાનો વિકાસ કરતો ગયો અને માનવ પશુઓને પોતાના જીવનની સાથે જોડતો ગયો. એક સમય એવો હતો કે ખબર ન હતી કે પશુઓનો આવો ઉપયોગ કરી શકાય અથવા તો પશુઓના દૂધને આરોગી શકાય એવો ખ્યાલ પણ ન હતો. પણ ધીમે ધીમે આ સમજાતા દૂધ પીતો માનવ ધીરે ધીરે એમાંથી અનેક પ્રકારની મીઠાઈઓ બનાવતો થયો છે અને એ મીઠાઈઓનો ઉપયોગ કરીને આજે સરસ મજાના પ્રસંગો આપણે પાર પાડીએ છીએ. સાથે સાથે દૂધની બનાવટોના કારણે શું થયું કે ડેરી ઉદ્યોગ સ્થપાયો. ડેરી ઉદ્યોગની અંદર સરસ મજાના દૂધની બનાવટોને બનાવવામાં આવ્યું. મુખ્ય પશુઓની અંદર ગાયને સ્વીકારવામાં આવી અને એના દૂધની અંદરથી સરસ મજાની બનાવટો, એના દૂધની બનાવટો જુદા જુદા સ્થળો ઉપર પહોંચતા થયા એટલે પરિવહન પણ વિકાસ પામ્યો. પશુઓનો ઉપયોગ આપણે દૂધ, માંસ, ઊન અને પરિવહનની અંદર કરતા થયા. સાથે સાથે ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. આપણે જાણીએ છીએ કે આપણી અમૂલ ડેરી જે છે આણંદની, એ પણ ખૂબ મોટી બનાવટો બનાવે છે અને એના કારણે પશુપાલકોને એનાથી પ્રોત્સાહન મળે છે, કારણ કે ડેરી ઉદ્યોગની અંદર પૂરતા પ્રમાણમાં દૂધનો પૈસો મળે છે અને એના કારણે માનવને પશુપાલન તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, એટલે એ પણ સારી બાબત છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગ પછી માંસ ઉદ્યોગ છે. પશુઓ જે વેસ્ટ પશુઓ છે દૂધ દેતા બંધ થયા છે તો એનો નિકાલ પણ માંસ ઉદ્યોગની અંદર કરવામાં આવે છે અને માંસાહારી પ્રજા એના ઉપર નિર્ભર છે. વિશ્વભરમાં મોટા પાયા પર આ એક વ્યવસાય સ્વીકારવામાં આવ્યો છે અને માંસ શીત કટિબંધના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ખૂબ મોટા પ્રમાણમાં આ ઉદ્યોગને વિકસાવી અને યુરોપીય દેશો ખૂબ જ વિકાસ પામ્યા છે, કારણ કે આર્થિક ઉપાર્જન એમાંથી આજે પણ ખૂબ થઈ રહ્યું છે. અને ગાય, ઘેટા, બકરા, પછી સુવર, આ બધા પશુઓનો ઉપયોગ માંસાહારી પ્રજા જે છે એ આ માંસ ઉદ્યોગની અંદર કરીને એને આરોગીને ખરીદીને એમાંથી પૈસો કમાય છે. આ બધી બાબતો એક આર્થિક ઉપાર્જનની બાબત છે. એટલે માંસ ઉદ્યોગ પણ આજે મોટા મોટા કતલખાનાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વભરના લોકોને આ માંસ પૂરું પાડવામાં આવે છે. ભારત પણ આ દિશાની અંદર ખૂબ અગ્રેસર છે. ભારત આજે યુરોપીય દેશોની અંદર પોતાના દેશની અંદરથી મળતી માછલીઓ, પોતાના દેશની પાસે રહેલો સાગર કિનારો, આ સાગર કિનારાની અંદરથી ખૂબ મોટા પ્રમાણમાં મત્સ્યાયનની પ્રવૃત્તિ કરે છે અને કાયમ વિદેશની અંદર આપણે માછલાઓ મોકલીએ છીએ. એ પાછળ આપણો આર્થિક દ્રષ્ટિકોણ છે, એટલે માંસ ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. ઊનનું ઉત્પાદન પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણે કરીએ છીએ કે ઘેટાઓનો વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જે છે, એશિયાના દેશો છે, એમાં ઘેટાઓનો
ઉછેર પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને એની પાછળનો એક જ હેતુ છે કે ભાઈ દૂધ આપે છે, સાથે સાથે ઘેટાની વસ્તીઓ જે છે એ ઊન મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. સારું અને સાચું ઊન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ અને વિશ્વભરના ઘણા દેશો ઊન મેળવવા માટે ઘેટાઓનું પશુપાલન કરે છે. ત્યાર પછી કેટલીક આ ક્ષેત્રની અંદર પશુપાલનનું જે સંસાધન છે એની અંદર પણ કેટલીક સમસ્યાઓ છે અને એ સમસ્યાઓ કેવા કેવા પ્રમાણની છે. એક તો ઉદ્યોગોના કારણે શહેરીકરણ વધ્યું. શહેરો વિસ્તારે આગળ પણ જે વાત કરી આગળનામાં સંસાધનની અંદર, એમાં શહેરીકરણ સાથે સાથે ઉદ્યોગો મોટા સ્થપાણા. ઉદ્યોગોના કારણે શું થયું કે ચરાણ ઘટ્યા. ચરાણ એટલે પશુઓને ચરવા માટેની જે જગ્યાઓ હતી એ દિવસે ને દિવસે ઓછી થતી જાય છે. પરિણામે બન્યું એવું કે ઘાસચારાઓની તંગી ઊભી થઈ. તો ખેતીલાયક જે વિસ્તારો છે, ખેતીલાયક વિસ્તારોની અંદર જે ઘાસચારાનું ઉત્પાદન થતું હતું એ ઘાસચારાનું ઉત્પાદન આર્થિક દ્રષ્ટિકોણના કારણે ઘટ્યું. કારણ કે જે પ્રજા કૃષિ સાથે જોડાયેલી છે આ આર્થિક ઉપાર્જનને ધ્યાનમાં રાખીને કૃષિનો વિકાસ સાધવા લાગ્યા છે. એટલે કપાસ જેવા અને અનેક રોકડિયા પાકો આવ્યા. એના કારણે પશુઓને પાળવા કે પશુઓને વાડીએ બાંધી રાખવા યોગ્ય નથી. એના કરતાં તો દૂધ વેચાતી લેવું એને યોગ્ય લાગે છે. એટલે બન્યું એવું કે ઘાસચારાની જગ્યાએ હવે લોકો રોકડિયા પાક વાવતા થયા અને રોકડિયા પાક જેમાંથી વધારે આર્થિક નફો થાય એવા પાકોનું ઉપાર્જન થતું થાય. એટલે પશુઓ ગૌણ બન્યા છે. પશુપાલન માટે જે વિસ્તારો જાહેર કરવા જોઈએ એ વિસ્તારો નથી. ઘાસચારા મોંઘા બન્યા, પશુઓ મોંઘા બન્યા. પશુઓ જોઈએ એટલું આધુનિકીકરણથી પશુપાલનનો વ્યવસાય એટલે કે ડેરી ઉદ્યોગનો વ્યવસાય ચાલતો નથી. આના ઉકેલો કેટલાક આપણે ઝડપથી જોઈએ તો પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. પછી સાથે સાથે પશુપાલન માટેના ખાસ વિસ્તારો જાહેર કરવા જોઈએ કે જેની અંદર સારી રીતે પશુપાલન કરી શકે. પછી તબેલામાં આર્થિક સહાય જાહેર કરવી જોઈએ કે જેથી કરીને ખૂબ મોટા પ્રમાણમાં પશુપાલન થઈ શકે. પછી પશુપાલનની સંપત્તિ આધારિત ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. એના ઉપર ખૂબ મોટા કરવેરાઓ હોય તો એને દૂર કરવા જોઈએ. આ બધા ઉકેલોથી શું થાય કે પશુપાલન જે છે એ પશુપાલનની પ્રવૃત્તિ વિકસી શકે અને પશુધનને આપણે બચાવી શકીએ અને આર્થિક ઉપાર્જન સારામાં સારું કરી શકીએ છીએ. આ આપણી જે બાબત છે એ જો આપણે વિચારી શકીએ તો ખૂબ મોટા પ્રમાણમાં આપણા સંસાધનોને આપણે બચાવી શકીએ છીએ. ત્યાર પછીનો છેલ્લું સંસાધન છે એ છે માનવ સંસાધન. માનવ સંસાધન જે છે એ માનવ સંસાધન ખૂબ મહત્વનું છે. વિશ્વભરની અંદર માનવનું જે મૂલ્ય છે એ ખૂબ છે. આખા વિશ્વમાં પૂરી જીવસૃષ્ટિની અંદર સૌથી મહત્વનું કોઈ પાત્ર હોય તો માનવ છે. એની વાત થોડી વાર પછી કરી રહ્યા છીએ, પણ કહેવાનો અર્થ એ છે કે માનવ સંસાધનથી અન્ય સંસાધનો ઉજળા બને છે. માનવ સંસાધન કુદરતી તમામ સંસાધનોનો ઉપયોગ કરે છે. આજે વિશ્વભરની અંદર અથવા તો આ પૃથ્વી ઉપર સૌથી સમજદાર અને વિચારશીલ કોઈ પ્રાણી હોય તો એ માનવો છે અને માનવો જ આખી સૃષ્ટિનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. સૃષ્ટિની અંદર ઈશ્વરીય તત્વો જે આપણને મળ્યા છે એટલે કુદરતી સંસાધનો જે મળ્યા છે એ દરેક કુદરતી સંસાધનોને માનવ આજે સમજતો થયો, એના જુદા જુદા ઉપયોગો કરતો થયો અને એના કારણે ભરપૂર માત્રામાં સમૃદ્ધ બન્યો છે. પણ આપણે જોઈએ કે દરેક સંસાધનની કંઈક ને કંઈક સમસ્યાઓ છે અને દરેક જગ્યાએ માનવ જવાબદાર છે. એટલે માનવે એ સમસ્યાઓને દૂર કરવા માટે, સંસાધનોની સુરક્ષિતતા માટે વિચારવાનું રહ્યું
અને જો એ ન કરી શકે, ટેકનોલોજીનો ઉપયોગ કરો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણોનો ઉપયોગ કરીએ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી સંસાધનનો ઉપયોગ કરીએ, તો જ આપણે આ કુદરતી સંપત્તિને, કુદરતી સંસાધનોને બચાવી શકીએ. નહીંતર કુદરતી સંસાધનોને બચાવી શકીએ નહીં. સૌથી મહત્વની વાત માનવનો વિવેક છે કે આપને મળતું પાણી, એમાં વિવેક શક્તિ, આપને મળતા ખનિજો, એમાં વિવેક શક્તિ, આપણી પાસે રહેલું પશુધન, એમાંથી કેવી રીતે એને સાચવીએ, કેમ એમાંથી સરસ રીતે ઉત્પાદન કરીએ અને પાછું પશુધન બચી રહે. વૃક્ષો છે, પહાડો છે, નદીઓ છે, સાગરીય કિનારાઓ છે, આ બધા સંસાધનોનો, ભૂમિ છે, એ ભૂમિનો સારો ઉપયોગ વિવેકપૂર્વક કેવો કરવો એ માનવની વિવેક બુદ્ધિ ઉપર છે. તમામ સંસાધનો, કુદરતી સંસાધનો આપણે ભણ્યા 5 ભાગની અંદર, પણ આ બધા સંસાધનોની અંદર સૌથી મહત્વનું પાત્ર કોઈ હોય તો એ માનવ સંસાધન છે. માનવ પોતે પણ એક સંસાધન છે અને માનવ પોતાની શક્તિઓથી આજે ગગન સુધી ગયો, જુદા જુદા ગ્રહો સુધી આજે માનવ પહોંચ્યો છે. આટલી તાકાત, આટલી ટેકનોલોજી, આટલો દ્રષ્ટિકોણ, આટલી વૈજ્ઞાનિકતા બધું હોવાના કારણે માનવ આટલી પ્રગતિ કરી શક્યો છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે દરેક જગ્યાએ જો વિવેક શક્તિ હોય તો માનવ આ સૃષ્ટિને ફરી પાછી બચાવી શકશે. નહીંતર આવનારા દિવસોની અંદર રહેવા માટેની જગ્યાઓ નહીં હોય, ખાવા માટેનું અન્ન નહીં હોય, ખેતી માટેની જમીનો નહીં હોય, પીવા માટેનું પાણી નહીં હોય, ઉપયોગમાં આવતા ખનિજો નહીં હોય, સાગરીય સંપત્તિનો નાશ થશે, વૃક્ષો છાયા નીચે બેસવા ક્યાંય રહેશે નહીં, જંગલીય સૃષ્ટિ નાશ પામશે. આ બધા પ્રશ્નો ઊભા થવાના છે અને માનવને મૃત્યુદંડ આપવા માટે તૈયાર થશે. આવનારા દિવસોની અંદર, આવનારા 100 વર્ષ પછીનું ચિત્ર કલ્પવાનો પ્રયત્ન કરીએ તો કંપી જવાય છે કે 100 વર્ષ પછી, 500 વર્ષ પછી આવતી પ્રજા કેમ રહેતી હશે. લોકોને એક સમય એવો આવે છે કે આજે આપણે વેસ્ટ પશુઓના કતલખાનાઓ કરી અને પશુઓનો નાશ કરીએ છીએ. એમ સમય 500 વર્ષ પછીનો એવો આવશે કે માનવના સમુદાયને મારી નાખવામાં આવશે. શક્તિશાળી માનવ હશે એ જ જીવશે, કારણ કે સંસાધનો નથી, સંસાધનો ખૂટી પડ્યા છે, સંસાધનોને લગતી બધી સમસ્યાઓ છે. જીવનને ટકાવી રાખવા માટે અન્ન નહીં મળે, પીવા માટે પાણી નહીં મળે, છાયા બેસવા માટે વૃક્ષ નહીં મળે. આવી પરિસ્થિતિનું નિર્માણ આવનારા 100, 200, 500 વર્ષ પછીની થવાની છે. રહેવા માટેની જગ્યા નહીં હોય, અન્ય ગ્રહો પર જવા માટેની ખર્ચાળ પ્રવૃત્તિઓને પહોંચી કેમ શકીએ, આ બધું વિચારવાનું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે માનવ જો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાને મળતું પાણી જે છે એને સાચવી રાખે, પોતાની પાસે જે કુદરતી સંસાધનો છે એને સાચવી રાખીએ, માનવ જ આ સૃષ્ટિનો સર્વેસર્વા છે. અને એની અંદર જો દ્રષ્ટિકોણ કેળવાય, નુકસાનની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે, માનવ પોતાના સ્વાર્થોને ત્યાગે, તો ખૂબ મોટું કામ ઈશ્વરનું કરી શકાય એમ છે, કુદરતનું કરી શકાય એમ છે. અને આપણે જ એ જવાબદારી ઉઠાવવી જોઈએ. આપણું જીવન પણ પૃથ્વી ઉપર છે, એટલે શક્ય હોય ત્યાં સુધી જીવનને બચાવવાની પ્રવૃત્તિઓ સાથે સાથે આપણા જ જીવનને નહીં પણ સૃષ્ટિને ચાહીએ. જીવ સૃષ્ટિને ચાહીએ તો જીવન આપોઆપ ટકી રહેશે. કારણ કે જીવ સૃષ્ટિને ટકાવી રાખવી હોય તો આ બધા કુદરતી વૈવિધ્યો જે છે એને બચાવવા જોઈએ. પછી ફરવાલાયક સ્થળો હોય, નદીના કિનારાઓ હોય, કોઈ પણ ભૂમિ સ્વરૂપો હોય, એ બધા ભૂમિ સ્વરૂપોનું જો જતન કરીએ તો જ આ બધા કુદરતી સંસાધનો બચે. અને કુદરતી સંસાધનોનો ઉપયોગ આપણે કરવાની ના નથી. કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને એમાંથી આર્થિક ઉપાર્જન કરીએ, પણ મર્યાદા હોવી જોઈએ કે આપણે બેફામ એનો ઉપયોગ કરીને આપણે માત્ર ને માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી જીવાય નહીં, સ્વાર્થના દ્રષ્ટિકોણથી જીવાય નહીં. જીવવું જરૂરી છે,
ખાવું જરૂરી છે, પાણી પીવું જરૂરી છે, ચાલવું જરૂરી છે, દોડવું જરૂરી છે, પણ એનો અર્થ એવો નહીં કે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડીને આગળ વધીએ. ઈશ્વરીય મદદ કરવી હોય, ઈશ્વરના સ્વરૂપને સમજવું હોય તો આ સંસાધનોની સંપત્તિ મળેલી આપણને વારસામાં છે, અને આ સંસાધનોને ખરાબ કરતા અટકીએ, એને બચાવીએ, એનું જતન કરીએ તો સૌથી મોટું ઈશ્વરનું કામ થશે. પ્રશ્નો જે છે એ આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કુદરતી સંસાધનો ન સમજાણું હોય તો મને પછી મારા નંબર ઉપર સંપર્ક કરી, સ્વાધ્યાયમાં કાંઈ ન સમજાય તો પણ મારો સંપર્ક કરજો. સાથે સાથે સ્વાધ્યાયને તમારી નોટબુકમાં લખશો. હવે પછી આગળના પ્રકરણો પર આ પછીના તાસની અંદર જઈશું. આ 5 વિડીયો જોઈ જજો. આખો પાઠ ન સમજાય, કોઈ વસ્તુ ન સમજાય તો ફરી પછી મને વાત કરજો. આજે આ તાસને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સૌને નમસ્કાર.